સાગરો ક્યારે આવશે કોને ખબર. રાંધેલું છે. હેતલ, તું અત્યારે? શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. પણ કા બટા અત્યારે? બા, તમને અહીંયા આવીને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? અરે હું નવરી જ બેઠી હતી, આ સાગરાની રાહ જોઉં. પણ મને યાદ નથી કે અહીં મેં રાંધ્યું હોય ને એ આવી ગયો ને અમે ગરમ ખાધું હોય. ક્યાં ગયા છે સાગર? એ કહીને થોડો જાય છે, ગયો હશે ક્યાંક કામે. બા, મારે તમારી સાથે વાત કરવાની હતી. અરે બોલ ને બેટા, બોલ. જો તમે વડીલ છો તો મને લાગ્યું કે આ વાત તમારી સાથે કરવી યોગ્ય છે. અને તમે ગુસ્સો તો નહીં કરો ને? જો એ તો વાત ઉપર આધાર છે કે તારી વાત કેવી છે. ગુસ્સો કરવા જેવી છે, તને સમજાવવા જેવી છે, ખુશ થવા જેવી છે. બા, છેલ્લા ઘણા સમયથી હું અને સાગર રિલેશનમાં હતા. હું વાત કરે છે? હા બા, અને કોલેજ ટાઈમથી જ તે અમે એકબીજાને લવ કરતા હતા. થોડા સમય પહેલાં મારા ભાઈ ભાભીને આ વાતની ખબર પડી ગઈ અને હું સાગરને મળી. મેં એને આ વાત કરી કે આપણે લવ કરીએ છીએ, મેરેજ કરવા ઈચ્છતા હતા. તો એક જોતા સારું જ થયું ને કે ઘરે ખબર પડી ગઈ, આપણે એને મનાવી લઈએ. પણ સાગરે મને ના પાડી દીધી કે મારે તારી સાથે કોઈ રિલેશન નથી. અરે આ તો જસ્ટ ખાલી ટાઈમ પાસ હતો. મારો સાગર તો એવું કહે જ નહીં. આવું જ કીધું છે. મારી ફિલિંગ્સ સાથે એણે ખિલવાડ કર્યો છે. સાચું કહું ને તો મને પણ નહોતી ખબર કે સાગર આવું કરશે. જો બા, તમે સમજાવો ને એને કે કોઈ છોકરી સાથે આવી લવશિપની વાતો કરીને પછી એનો યુઝ એન્ડ થ્રો કરવો એ ક્યાંની વાત થઈ? હેતલ, સૌથી પહેલી વાત, મારા સાગરને તો મારે જે કહેવું છે એ હું કહીશ જ. પણ એક માં છું ને, અને તું દીકરી છે, એટલે બે શબ્દ તને કહેવાનું મને હક છે ને. કહું ને? બોલો. સૌથી પહેલી વાત કે આ પ્રેમ કરવો, દોસ્તી કરવી અને આટલું બધું આગળ વધી જવું એ સમજદારી છે? ના. જો તમારી દોસ્તી હતી તો ત્યારથી જ તમારે બંને જણાએ તમારા ઘરે ધીમે ધીમે વાત કરવાની શરૂઆત કરી દેવાની હતી. પણ તમે આટલા બધા આગળ વધી ગયા પછી જ્યારે ખબર પડી કે આ ખાલી ને ખાલી ટાઈમ પાસ હતો તો એ કેવી વાત? અને હા, સાગરે જે કર્યું એ કર્યું. મારો દીકરો છે એટલે કહું છું એમ નહીં, પણ તે પણ તો તારા પરિવાર સાથે છેતરપિંડી કરી છે ને. તે એ લોકોને વાત જ નથી કરી. અને જ્યારે તું કદાચ સાગરને મળવા જતી હોઈશ તો ઘરેથી કહીને તો જતી નહીં હોય કે હું સાગરને મળવા જાઉં છું, હું રાતે મોડી આવીશ, હું જમીને આવીશ. નહીં ને? ખોટું બોલીને જતી હતી ને? તો તે પણ તો છેતરપિંડી કરી. પણ મારા સાગરે તો મને વાત કરી જ દીધી હતી કે હું હેતલને પ્રેમ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. ત્યારે જ મેં એને કીધું હતું કે બેટા, તું જે છોકરી સાથે લગ્ન કરવાનું થોડુંક ભૂલી ગઈ. સાગરે મને એવું કીધું હતું કે એક હેતલ નામની મારી દોસ્ત છે, પણ એણે લવ કરે છે, પ્રેમ કરે છે, લગ્નની વાત એ નહોતું કીધું. મેં કીધું હતું એને કે જો તારો જ્યારે વિચાર થાય કે તું એને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે ને, તો તું ક્યારેય એને દગો નહીં દેતો. પણ એણે મને આટલી વાત તો કરી હતી, તે તો તારા ઘરે બિલકુલ વાત નહોતી કરી. માન્યું કે તમે તમારી રીતે રાઈટ છો, પણ મેં જે કર્યું એ સાગર ઉપર ટ્રસ્ટ કરીને કર્યું ને. મને નહોતી ખબર કે સાગર આવું કરશે. હું ખોટું બોલતી હતી તો કોની માટે થઈને? સાગર માટે થઈને. મેં સાગર માટે જાણે કેટલું કર્યું, કેટલા સાથે દગો આપ્યો. હેતલ, સાગરે જ મારી સાથે આવું કર્યું. બા, હેતલ, તું છોકરીની જાત છે, જુવાન છે, હજી નાદાન છે, તે દુનિયા કાંઈ નથી જોઈ. પણ એક વાત, એક મંત્ર મારો,
જીવનમાં યાદ રાખજે, આપણને જે ગમતું હોય ને એની સાથે લગ્ન ન કરવાના હોય. આપણે જેને ગમતા હોઈએ ને લગ્ન એની સાથે કરીએ ને તો એ નભે. હું તો મારા સાગરને સમજાવીશ, તું ખરાબ ન લગાડતી. મેં તને કદાચ જે કીધું એ તને કડવું લાગ્યું હોય તો માફ કરજે, પણ છોકરીની જાત છે એટલે મારે કહેવું પડ્યું. અને તું ચિંતા ન કર, હું સાગરને સમજાવીશ. અને મારો સાગર મારી બધી વાત માને છે, હું સમજાવીશ એને. થેન્ક યુ. જો હેતલે કીધું એવું સાગરે એની હારે કર્યું હશે ને તો સાગરે બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું. પહેલાં જ સમજાવ્યો હતો કે જેને અપનાવે એને તરછોડતો નહીં. જો હવે મારો દીકરો છે, માનશે. રસ્તો ભટકી ગયો છે, બીજું કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા, તમે ક્યારથી આ ઇંગ્લિશ બુકો વાંચવા લાગ્યા? અરે આ તો મારી છે, અહીંયા જ વાંચતા વાંચતા મૂકી દીધી હશે. સાગર, હા બા. થોડીક વાર માટે મૂકી દે. આમ તો તમે જ કહેતા હોય વાંચવામાં ધ્યાન નથી આપતો, આ ભણવામાં ધ્યાન નથી આપતો, અને આજે મેં મારી જાતે જ મારી બુક લીધી હાથમાં. અત્યારે તમે કહો છો કે થોડી વાર બુક મૂકી દે. કેમ, કઈ વાત કરવી છે? હા બોલો. અને જ્યારે તું આ વાંચવાની બુક લે ને હમ ત્યારે તારો રૂમ છે જ અલગ, પણ જ્યારે મારી સાથે તું હોય ને તો આપણા બેની વાત હોય શિક્ષણની, પણ અલગ પ્રકારની. હા હા ભાઈ, હવે બોલો ને. હા, વાતને શું જલેબીની જેમ ગોળ ગોળ ફેરવો છો? હું વાતને જલેબીની જેમ ગોળ ગોળ નથી ફેરવતી, પણ તે મારું મગજ જલેબી જેવું ગોળ ગોળ ફરતું કરી દીધું છે. એટલે બા, તમે કહેવા શું માંગો છો? તમે જે બોલો છો ને એ એક પણ વાત મને પલ્લે નથી પડતી. નહીં પડે, પણ તારું વર્તન જોઈને મને હવે શંકા થાય છે કે તું મારો જ દીકરો છે. કેમ કેમ તમને વળી એવી શંકા થવા લાગી કે હું તમારો દીકરો છું કે નહીં? હા, એવું હોય તો આપણે એકવાર ડીએનએ ટેસ્ટ કરાવી લઈએ, એટલે ચોખવટ થઈ જાય. ડૉક્ટર તો કહેશે ને હું તમારો દીકરો છું કે નહીં. જન્મથી નહીં, સંસ્કારથી. તમે જેવા સંસ્કાર આપ્યા છે એવા જ સંસ્કાર છે મારામાં. હમણાં ખબર પડી જશે, હમણાં જ. કેમ, કોઈ આવવાનું છે? આવી હતી હેતલ. હેતલ આવી હતી, પણ શું કામ? બસ તારા વખાણ કરવા કે તારા જેવો વફાદાર દોસ્ત આ દુનિયામાં બીજો કોઈ નથી. ધ્રુસકે ધ્રુસકે રડીને કહેતી હતી કે બા, આભાર તમારો કે તમારા દીકરા જેવો વફાદાર દોસ્ત મળવો બહુ અઘરો છે. રડતી હતી ચોધાર આંસુએ. કેમ વળી એવું કેમ કરતી હતી? તે એનો જે ટિશ્યુ પેપર જેવો ઉપયોગ કર્યો છે તો એ એમ જ કહે ને. મેં એનો કોઈ ઉપયોગ નથી કર્યો. સાચી વાત છે, તારા જેવો વ્યક્તિ કોઈનો ખોટો ઉપયોગ તો કરી જ ન શકે. ફક્ત એટલું જ કરે, કોલેજમાં ફ્રેન્ડશિપ, પછી બેસ્ટ ફ્રેન્ડશિપ, પછી રિલેશનશિપ, અને પછી એનો થ્રો કરી દેવો. એટલે તારા જેવો તો દોસ્ત હોઈ જ ન શકે ને બેટા. જો બા, તમે જે વિચારો છો ને એ બધું ખોટું છે. અને રહી વાત હેતલની, તો એણે મારા વિશે તમને ગમે તે કીધું અને તમે માની લીધો. ના, પણ તે એને એવું કીધેલું કે તું હવે મને ભૂલી જા અને આપણી ફ્રેન્ડશિપ, આપણી રિલેશનશિપ એ બધું ટાઈમ પાસ હતો. બોલ્યો તો નહોતો બોલ્યો? જો બા, હું માત્ર એને મારી ફ્રેન્ડ માનું છું. પહેલાં પણ માનતો હતો ને હવે પણ માનું છું. હવે એ આ ફ્રેન્ડશિપને લવશિપ માની બેસે એમાં હું શું કરું? ના, તમે લોકો એટલા નજીક આવી ગયા હતા કે એ તારામાં એક પતિની આકૃતિ જોતી હતી. તમારા માટે ભલે કોઈ પણ છોકરી ટાઈમ પાસ હોય, પણ છોકરી હંમેશા પોતાના ભવિષ્યનું વિચારીને જ કોઈની સાથે દોસ્તી અને લવશિપમાં આગળ વધતી હોય છે. એ કદાચ
તમને છોકરાઓને નહીં ખબર હોય. જો બા, તમે સમજો છો ને એવું કંઈ જ નથી, એટલે તમે ખોટો મને બ્લેમ કરવો રહેવા દો. સારું, ભૂલી જાઉં છું, પણ ખાલી થોડોક વિચાર કર, થોડોક, કે આ જ વસ્તુ, આ જ બનાવ, આ જ પ્રસંગ, આ જ અનુભવ તારી બેન સાથે થયો હોત તો એક ભાઈ તરીકે તારા મગજમાં શું વિચારો આવત? બસ તારું મૌન જ તારો જવાબ છે. સમજી ગઈ. પણ બેટા, જેની સાથે ફ્રેન્ડશિપ હોય ને એ હંમેશા એ વ્યક્તિ સારી જ હોય. તો એમાં પણ જો એ છોકરી હોય ને તો સિરિયસ તો થઈ જ જવું પડે. જો તને એની ફ્રેન્ડશિપ ગમતી હતી તો પછી તને એની લાગણી પણ ગમતી હશે. એની સાથે રહેવું, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પણ તને ગમતો હશે. તો બેટા, એનું દિલ નહીં દુભાવ. તું મારો દીકરો છે અને મને ખબર છે મારો દીકરો કોઈ દિવસ ખોટો પ્રેમ ન કરે. એનો પ્રેમ ક્યારેય નાજાયજ ન હોય. ન હોય બેટા, સ્વીકારી લે, નિભાવી લે. લોચા ન મારતા તારીખ લખવામાં. ના ના, કમ્પ્લેટ કરું છું, આ વાગે જ નહીં ને. હું એમ કહું છું કે ઓફિસનું કામ ઓફિસે મૂકીને આવતા હોય તો અહીંયા શું કામ લઈને આવતા હશો આવું બધું? પણ થોડા સવારે નવરા હોય ને તો થોડું થોડું કરી લેવાય, એટલે ત્યાં તકલીફ ઓછી એમ. તમારે બીજું કંઈ કામ? પપ્પા મમ્મી મીરાબો બોલો. કામમાં હતા. હા જો ને, તારા પપ્પા ક્યાંનું આ બુક લઈને હિસાબ કરે છે. હું એમ કહું છું કે ઓફિસનું કામ ઓફિસમાં રાખતા હોય તો આ ઘરે લાવવાની શું જરૂર છે? આ મૂકી દીધું. હાલ. મારે એક વાત કરવી હતી, કરી શકું? બોલ ને બેટા, એમાં કાંઈ પરમિશન લેવાની જરૂર છે? આ હેતલબેન વિશે વાત કરવી હતી. અરે પણ હવે એના વિશે શું વાત કરવાની હશે? એ જ ને કે હજી હમણાં લગ્ન નથી કરવા, મમ્મી એને નથી પરણાવી, મને મારી નણંદ વગર નહીં ચાલે અને સારું એવું સાસરું ગોતીશ પણ મોડેથી. હિરલ, આ બધું તું જ કહી દેશે. એ આપણને કંઈક વાત કહેવા આવ્યા છે વહુ, પપ્પા તો એની વાત સાંભળે કે તું જ એને બધું કહેશે? પપ્પા, હા હેતલબેને એક છોકરો પસંદ કર્યો છે. શું? છોકરો પસંદ કર્યો છે એટલે? જો તમે લોકો ગુસ્સે નહીં થતા પહેલાં વાત સાંભળો પ્લીઝ મમ્મીજી. હા બોલ. હેતલબેન જ્યાં કોલેજમાં જાય છે ને ત્યાં સાગર કરીને એક છોકરો છે. એ બંને એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરવા ઈચ્છે છે. મેં છોકરાનો ફોટો જોયો છે, મને સારો લાગ્યો છે દેખાવે. તો તમે લોકો આગળ વિચાર કરશો ને આ અરે વાત પર? પણ તમે ફોટો જોયો છે, તમને સારો લાગ્યો છે, હા કઈ ફોટાથી થોડું કામ ચાલે? અરે જાણવું પડે આપણે એ કોણ છે, ક્યાંનો છે, એનું ખાનદાન શું છે. એ જ તો કહું છું પપ્પા, એટલે જ તો વાત લઈને આવી છું કે તમે લોકો વાત કરો, એ લોકોના ઘરે જાઓ અથવા એ લોકોને અહીંયા બોલાવો અને આપણે આગળ વાત કરીએ તો સારું ને. મીરાબો, મને મારા સવાલનો જવાબ આપશો? તને હેતલની વાત ક્યારે ખબર પડી કે તું અત્યારે અમને કહે છે? મમ્મી, ખબર ઘણા સમયથી હતી. તો પછી અત્યાર સુધી વાત કેમ ન કરી અને અમારાથી વાત છુપાવીને તમને શું ફાયદો થયો? મમ્મીજી, છુપાવવાની વાત નહોતી, તો પછી? પણ કંઈક સારો સમય આવે ત્યારે વાત કરું. અચ્છા, તો સારો સમય ત્યારે આવે હો. આ હેતલ એ છોકરા સાથે ભાગીને લગ્ન કરી લે ત્યારે તમને સમય ઉત્તમ લાગે? બિલકુલ નહીં. તો કેવી પછી? વાત કરો છો તમે? જો મને એવું કોઈ વાંધો નથી. હું તો એટલા માટે કહું છું કે આપણા ઘરની દીકરીની આબરૂ ન જાય. મારે એવું જ કરવું હોત તો હું અત્યારે પણ વાત શું કામ કરવાની હતી તમને લોકોને? હા, તારા સસરાની વાત પણ સાચી જ હતી કે દીકરીઓને સમયસર પરણાવી દેવાય. જો સમય જતા પરણાવીએ નહીં ને તો કંઈક આવું જ બને. કહેતા હતા કે તારી દીકરીને સમજણ આપજે, સલાહ આપજે, હે આડીઓડી જાય ને અને તારે ધ્યાન રાખવાનું છે. પણ મારા લાડકોડના કારણે બધું થયું હશે. પણ વહુ બેટા, હજી તો તમને એવું જ કીધું છે ને કે ખાલી પસંદ પડે છે કે ગમે છે, એ કંઈક એ લોકો વધારે પડતા આગળ તો નથી નીકળી ચૂક્યા ને? બાપુજી, એવી કોઈ વાત નથી. જો હું એટલા માટે વાત લઈને આવી છું કે તમે આ વાતને હવે પડતી ન મૂકી દેતા, વાતને આગળ વધારો, બધાને મળીને વાત કરો. એ છોકરાને એવું હોય તો ઘરે બોલાવી લો. અને મને એટલી ખબર પડે છે કે બાળકથી વધારે આપણી ઇજ્જત કંઈ હોતી નથી. એ લોકો સારા હોય, છોકરો સારો હોય, ઘર પરિવાર સારું હોય તો પછી આપણે આ વાતને આગળ લઈ જવી જોઈએ. પણ વહુ બેટા,
પહેલાં તો મારે આ બધી તપાસ કરવી પડશે. કોણ છે, કયા ખાનદાનનો છે, ત્યાં સિવાય આ વાત આગળ નહીં ચાલે. અને જો એમાં મને જરા પણ કંઈક ખામી દેખાશે ને તો આ વાતને અહીંયાથી સ્ટોપ કરવી પડશે અને એની પહેલ તમારે કરવી પડશે. ઠીક છે, મને મંજૂર છે. શું મંજૂર છે? મમ્મીજી પ્લીઝ. પપ્પા એ લોકો આવે ને તો શાંતિથી વાત કરજો. પહેલાં બધી જે વાત જાણવી હોય ને પ્રેમથી જાણી લેજો અને તમે ચૂપ રહેજો. જો વહુ બેટા, સમજી લો તમે કે કમસે કમ પૂરી મેં વાત જાણી લીધી છે. સારા ખાનદાનના છે, સારું ઘર છે, બધી રીતે સુખી છે, બધું જ મેં જાણી લીધું છે. અને પેલા મનસુખભાઈ ખરા ને, એમના કોઈક રિલેટિવ, એના કંઈક સંબંધીએ થાય છે, એ કહેતા હતા મને. એ કાંઈ ખબર નથી પણ કંઈક દૂરના સંબંધી થાય છે મનસુખભાઈના. સાચું કહું ને તો આ હેતલે ઘણા વખતથી અંધારામાં રાખ્યા હતા. હવે અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા આવો, આવો બેસો. બેસો. કેમ છો? બસ મજામાં. મજા. હા, કંઈક આવામાં રસ્તામાં તકલીફ તો નથી પડી ને? અરે ના ના, લોકેશન હતું જ મારી પાસે તો આવતો રહ્યો. એમાં શું છે કે અમારે આ શુભ ગ્લોબલમાં હમણાં રસ્તાનું કામ ચાલે છે અને એ છે ને કોન્ક્રીટનો રોડ બનાવવાના છે, એટલે કામ અધૂરું છે, પૂરું નથી થયું, એટલે કદાચ તકલીફ પડી હશે. ના ના, વાંધો નથી આવ્યો. જો બેટા અને બા, હા જે કંઈ થઈ ગયું એની જાણ આપણે એકબીજાને થઈ ગઈ છે, પણ આ બધી ચર્ચાઓ આપણે જો વડીલો રૂબરૂ બેસીને કરી લઈએ ને તો પાછળથી કોઈ તકલીફ નહીં થાય. આ સાચી વાત છે બાપુજીની. જો બા, સાગર, અમને બધી વાતની ખબર પડી ગઈ છે. તમે લોકો કંઈ આડાવડું પગલું ભરો, ખોટા અમે અમારી ઇજ્જત અને મારા બાળકને ખોઈ નાખીએ ને એના કરતાં સારું કે વડીલો મળીને બધી જ વાત કરી લઈ. જો યોગ્ય હોય તો આપણે આગળ વધીશું અને જો યોગ્ય ન લાગે ને તો તમારે બંને સમજી જવું પડશે. એક વસ્તુ સમજી લો કે આ સમય અને આવનારું ભવિષ્ય છે ને એ બહુ અલગ હશે. આ તમારી ઇમેજિનેશનની દુનિયા છે, તમારા માટે કંઈક અલગ જ હશે, પણ વાસ્તવિક જીવનમાં જે દુનિયા વિચારે છે ને એ કંઈક અલગ જ હોય છે. એટલે આપણે બધા વાત કરી લઈએ અને જો યોગ્ય લાગે તો અમને કોઈ જ વાંધો નથી. જો વિજયભાઈ, હિરલબેન, આ બંને જણા કોલેજમાં સાથે ભણે છે અને બંનેની બહુ સારી દોસ્તી છે. સાગરે તો મને વાત કરી હતી કે હેતલ મારી સારી ફ્રેન્ડ છે અને મેં એને શિખામણ પણ આપી હતી કે બેટા આ ફ્રેન્ડ, આ દોસ્તી તમારી જો વધારે આગળ વધે અને તમે નજીક આવો ને અને કદાચ કંઈ તમારા ભવિષ્ય માટે વિચારો ને તો એ છોકરીની જાત છે, નિભાવી જાણજે પણ ક્યારેય એને દગો નહીં દેતો. અને આ તમારી હેતલે ઘરમાં કંઈ વાત ન કરી અને છુપી રીતે એને મળતી રહી એ લોકો નજીક આવ્યા ત્યાં સુધી હેતલને બે કડવા શબ્દ મેં કીધા હતા મને મળવા આવી ત્યારે કે શા માટે તે ઘરમાં વાત છુપાવી, બધી વાત કરવી હતી. પછી એ લોકોની ના મરજી હોત અને ન થાત સંબંધ એ અલગ વાત છે. અને એમાં મારો સાગર થોડી ભૂલ કરી બેઠો. એને ખાલી ફ્રેન્ડશિપ જોઈતી હતી, લગ્ન નહોતા કરવા, અને હું એને ખીજાણી કે શા માટે તે આવું કર્યું. અને હેતલ એ જ રીતે એની સાથે સિરિયસ હતી, એને તો લગ્ન કરવા હતા. પછી આને મેં સમજાવ્યો અને એ સમજી ગયો. અને સાચું કહું ને, આ સમય જ એવો છે, જુવાન છોકરા છોકરીને જો એકબીજા પસંદ કરતા હોય તો બંને જણાએ ઘરે વાત કરવી જ જોઈએ. અને એ લોકો જો એકબીજાને પસંદ કરતા હોય ને તો લગ્ન પણ કરાવી આપવા જોઈએ, એકબીજાના કુટુંબના સભ્યોને મળીને, અને સારું લાગે તો કરાવી જ દેવા જોઈએ. કારણ કે જો આપણે કરાવીએ, આપણે શોધીને, અને એ બંનેનો મેળ ન પડે તો એ જિંદગી આખી અનબન રહે. આ બંને જણા એકબીજાના સ્વભાવને તો જાણતા હોય એટલે કરાવી દેવું જોઈએ. સાચું કહું ને ભારતીબેન, મારી દીકરી આ ઘરમાં ફ્રીડમથી જિંદગી જીવી છે. કદાચ ને એવું ન બને કે તમારા ઘરમાં આવીને કોઈ તકલીફમાં મુકાય અને ફરીથી કંઈક બીજી સમસ્યા ઊભી થાય. હિરલબેન, તમારી દીકરી જો તમારા ઘરમાં આઝાદીથી રહી હોય ને તો એણે તમને બધી વાત કરી હોય, પણ એ ડરી તમારાથી, એણે તમારા ઘરમાં તમને કોઈ વાત જ ન કરી. હવે રહી વાત એની, જો એ મારા સાગરને સાચો પ્રેમ કરતી હશે તો મારા ઘરનું જે પણ કંઈ વાતાવરણ હશે, જે નીતિ નિયમો હશે ને એ હસ્તે મોઢે સ્વીકારી લેશે. હેતલબેન, તમે બધી જ વાત સાંભળી રહ્યા છો. તમે લોકોએ જે નાદાની કરી, જે પણ કાંઈ કર્યું એ હવે નાદાની નથી, બાળપણ નથી તમારા બંનેને. અત્યારે આ છેલ્લી અને પહેલી વાત છે. અહીંયા ફેસલો થશે કે તમારે બંને શું કરવાનું છે અને અમારે શું કરવાનું છે. તમને મંજૂર છે? સાગરના ઘરે ગયા પછી કદાચ તમારે સાડી પહેરવી પડશે,
કદાચ એના ઘરના બધા જ કામ કરવા પડશે, મોબાઈલ નહીં રાખવા દે કે બહાર નહીં જવા દે. આ બધી વસ્તુઓ જો તમને મંજૂર હોય તો હા પાડજો. અને સાગર સાથે સાથે તું પણ. હેતલબેન થોડા ફ્રી માઇન્ડેડ છે, તને પણ ખબર છે. ફટાફટ ગમે એ વાતનો જવાબ આપી દેવો, કોઈ વાતમાં ગુસ્સે થઈ જવું, કામ નથી આવડતા. થોડી ઘણી વસ્તુ તમારે પણ એડજસ્ટમેન્ટ કરવી પડશે. જો બંને પક્ષોને વાંધો ન હોય તો અમને પણ કાંઈ વાંધો નથી. જો તમને આ બધી વાત મંજૂર હોય તો અમને જણાવો. તો અમે અત્યારે નક્કી કરી નાખીએ કે કઈ તારીખે સગાઈ કરવી અને કઈ તારીખે લગ્ન ગોઠવવા. સૌથી પહેલાં તો આ બંને જણને પૂછીએ કે એ બંને જણા મીરાબેને કીધું એ બધા નિયમો એ લોકોને મંજૂર છે કે નહીં. જીવનમાં ઘણી તમને ઊંચ નીચ આવશે, ઘણા એવા બનાવ આવશે કે તનેય નહીં ગમે ને તનેય નહીં ગમે. એ વખતે તમારે બંને કેવી રીતે સમજણ શક્તિથી એ કામને ઉકેલવાનું એ તમે નક્કી કરી શકશો કે હજી નાદાની જ છે? સાગર, જો મોટા લોકો વચ્ચે અમુક વાતો બોલવી સારી ન લાગે, પણ છતાંય કહીશ કે તમે કોઈ વ્યક્તિને દેખાવથી પ્રેમ કર્યો હોય ને એ પ્રેમ તમારો 2 કે 3 વર્ષ સુધી ટકી રહેશે. દેખાવનો પ્રેમ લાંબો ચાલતો નથી. લાંબુ ચાલે છે તો આપણી લાગણીઓ, આપણી સમજણ, એકબીજા પ્રત્યેની લાગણી, એકબીજા પ્રત્યેનો સમજણ અને પ્રેમ. સંબંધોને ટકાવવા માટે દેખાવ સારો નહીં, મન સારું હોવું જરૂરી છે. અને હવે બસ, આ બહુ બધી લાંબી વાતો થઈ ગઈ છે. ફટાફટ તમે બંને હા પાડો કે તમને બધું જ મંજૂર છે, એટલે અમે હવે મોઢા મીઠા કરી. હા બેટા. કારણ કે અમારે વડીલોએ તો ખાલી હા કે ના જ કહેવાનું છે, બાકી જિંદગી તો તમારે બંને જ જીવવાની છે. હેતલ બેટા, આ નિર્ણય તારો છે. અને સાગર બેટા, આ નિર્ણય તમારો છે. આ નિર્ણય તમારે જ લેવો પડશે. હેતલબેનની તો હા આવી ગઈ. અને તારી? જો હેતલને કંઈ વાંધો ના હોય તો મને પણ કોઈ વાંધો નથી. તો પછી બધાને વાંધો નહીં હોય તો જલ્દી જલ્દી સગાઈની તારીખ લઈ લઈએ. હા, અને મોઢા મીઠા કરશું. હા